તુલસીબેન રાજેશભાઈ. હું આજે વાર્તા કહીશ. વાર્તાનું નામ છે ખડબડ ખડબડ ખોદત હૈ. એક હતા તબાભાઈ. એ બહુ જ ગરીબ. એકવાર તેમની પત્ની ગંગાએ કહ્યું, હવે તો કંઈક કામ ધંધો કરો. છોકરા કોઈક વાર તો ભૂખ્યા રહે છે, જોતા નથી. ધાન અને દાંતનું વેર થઈ ગયું છે. તબાભાઈ કહે, પણ કરું શું? ગંગા, તને કંઈક આવડતું હોય તો કહે ને. ગંગા ભણેલી હતી. ગંગા કહે, લો, હું તમને એક શ્લોક મોઢે કરાવું. પણ હા, એ શ્લોક તમે રાજા પાસે જઈને ખાજો. રાજા તમને જરૂર રાજી કરશે. પણ હા, શ્લોક ભૂલી ન જતા હો. તબાભાઈ રાજા પાસે જવા નીકળ્યા. રસ્તામાં એક નદી આવી. ત્યાં તબાભાઈ નાહવા, ધોવા અને ભાતું ખાવા રોકાયા. એમાં ને એમાં એ શ્લોક ભૂલી ગયા. ઘણું યાદ કરવા મથ્યા, પણ કશું જ યાદ ન આવ્યું. એટલામાં ત્યાં એક જળકુકડી ખોદતી દેખાઈ. તબાભાઈને જળકુકડી ખોદતી જોઈને એક પહેલી કડી સૂજી. ખડબડ ખડબડ ખોદત હૈ. ત્યાં પણ એક કુકડી ચારે કોર ઊંચી ડોક કરીને જોતી હતી. એટલામાં તબાભાઈએ બીજી કડી સૂજી. ઊંચી ડોકે જોવત હૈ. આ તબાભાઈ બીજી કડી બોલ્યા એટલે કુકડી તો બીકના ભારે બેસી ગઈ. ત્યાં તો તબાભાઈ ત્રીજી કડી બોલ્યા. કુક્કડ મુક્કડ બેઠત હોય. તબાભાઈ ત્રીજી કડી બોલ્યા એટલે કુકડી તો બીકના ભારે ભાગીને તળાવમાં જતી રહી. એટલામાં તબાભાઈ તો ચોથી કડી બોલ્યા. દડબડ દડબડ દોડત હૈ. એ શ્લોક પોતાને શીખવ્યો હોય એમ માનીને બોલતા બોલતા રાજા પાસે જવા નીકળ્યા. ખડબડ ખડબડ ખોદત હૈ. ઊંચી ડોકે જોવત હૈ. કુક્કડ મુક્કડ બેઠત હૈ. દડબડ દડબડ દોડત હૈ. એ શ્લોક તબાભાઈએ રાજા પાસે જઈને ગાયો. રાજાએ એ શ્લોક ઉતારી લીધો. પણ રાજા કે કચેરીમાંથી કોઈ આનું શ્લોકનું અર્થ કરી ન શક્યા. એ શ્લોકનું અર્થ કરવા રાજા રાત્રિના 12 વાગ્યા સુધી જાગે અને શ્લોકનું અર્થ કરતા જાય. એક રાત્રિએ 4 ચોર રાજાના મહેલમાં ચોરી કરવા આવ્યા. ત્યાં બરાબર રાત્રિના 12 વાગ્યા હતા. એ રાજાના મહેલ પાસે જઈને ખોદવા લાગ્યા. ત્યારે રાજા પેલી કડી બોલ્યા. ખડબડ ખડબડ ખોદત હૈ. રાજા પેલી કડી બોલ્યા એટલે ચારો ચોરના મનમાં થયું કે રાજા જાગ્યા છે. એક ચોર એની ખાતરી કરવા બારીમાંથી જોતો હતો. ત્યાં તો રાજા બીજી કડી બોલ્યા. ઊંચી ડોકે જોવત હૈ. રાજા બીજી કડી બોલ્યા એટલે ચારો ચોરના મનમાં થયું કે રાજા નક્કી જાગે છે અને ભૂલે પણ છે. એમ કહીને ચોર તો છુપાઈને બેસી ગયા. ત્યાં તો રાજા ત્રીજી કડી બોલ્યા. કુક્કડ મુક્કડ બેઠત હૈ. અને ચારે ચોરના મનમાં થયું કે હવે ભાગો, હવે તો રાજા બધું જ જાણી ગયો છે. ચારે ચોર તો ભાગ્યા. ત્યાં તો રાજા ચોથી કડી બોલ્યા. દડબડ દડબડ દોડત હૈ. સવારે કચેરી ભરાઈ ત્યારે દરવાજો સલામીએ ન ગયા. એટલે એ જોઈ રાજા તો ગુસ્સે થયા. આજે દરવાજો સલામીએ કેમ નથી આવ્યા? ઘરે કઈ સાધુ માધુ તો નથી થયું ને? એમ કહીને બીજા સિપાહીઓને એમને તેડવા મોકલ્યા. દરવાજો સલામી આવ્યા
અને સલામ કરી ઊભા રહ્યા. રાજાએ જોરથી પૂછ્યું કે તમે આજે કચેરીમાં કેમ ના હતા? દરવાજો ધ્રુજવા લાગ્યા, પણ એમને તો ખાતરી હતી કે રાજા બધી વાતો જાણી ગયા છે. એમ કહીને ખોટું બોલશું તો વધારે માર પડશે. એમ કહીને રાત્રિ થયેલી બધી વાત એમને રાજાને કહી દીધી. રાજા તો પ્રેરણા પામ્યા અને એ તો પેલા તબાભાઈના શ્લોકનો પ્રતાપ. શ્લોક તો ભારે ચમત્કારી છે. એમ કહીને રાજાએ તો તબાભાઈને બોલાવ્યા અને સારું એવું ઇનામ આપી વિદાય કર્યા. અને એ શ્લોકનો અર્થ કહ્યા વિના તબાભાઈ તો સીધા ઘર ભેગા થઈ અને એ બધી વાત ગંગાને કહી. ગંગા તો રાજી થઈ ગઈ અને તો પછી તો એમને ખાધું પીધું ને મોજ કરી.